નમસ્કાર, હું પ્રાંજલિ કુલકર્ણી ગાર્ગીડ। વિશ્વ માસિક ધર્મ સ્વચ્છતા દિવસના અવસરે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો હતો। ધારાવીની મહિલાઓને તેમના હાલના જીવનશૈલીના પરિપ્રેક્ષ્યમાં માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃતિ આપવાનો આ કાર્યક્રમનો હેતુ હતો। મહિલાઓ અને કિશોરીઓ આ પ્લેટફોર્મ પર ખુલ્લા સંવાદ અને વ્યવહારિક માર્ગદર્શન માટે ઉપસ્થિત રહી। ચાલો જોઈએ આ રિપોર્ટ। ધારાવી રિસોર્સ સેન્ટર ખાતે ધારાવી સોશિયલ મિશન અને ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલા માસિક ધર્મ સ્વાસ્થ્ય કાર્યક્રમનો હેતુ માત્ર આરોગ્યની માહિતી પહોંચાડવો નથી, પણ ધારાવીમાં રહેતા મહિલાઓના સાંકડી રહેઠાણ, હાઇજીન અંગેની મર્યાદિત સમજણ અને માસિક ધર્મ વિશે ગેરસમજ જેવી સમસ્યાઓને ઉકેલવો હતો। મહિલાઓએ ખુલ્લેઆમ પૂછ્યું કે સેનિટરી નેપકિન કેટલા સમય સુધી પહેરવું અને તેનો યોગ્ય રીતે નિકાલ કેવી રીતે કરવો। જે મહિલાઓ કાર્યક્રમમાં આવી શકી નથી તેમના માટે ફોલોઅપ સેશન પણ રાખવામાં આવ્યું। धारावी सोशल मिशन के अंतर्गत धारावी स्वास्थ्य साथी ये जो प्रोग्राम है, जिसमें आज 28 मई है वर्ल्ड मेंस्ट्रुअल हाइजीन डे। तो बहुत बार ऐसा होता है कि महिलाओं को अपने स्वास्थ्य का ख्याल कैसे रखते हैं उसके बारे में पूरी जानकारी नहीं होती। तो धारावी स्वास्थ्य मिशन के प्रोग्राम के अंतर्गत हम लोग महिलाओं को आज एक अवेयरनेस या फिर एक जानकारी देने के लिए आए हैं कि वो लोग अपने महावरी के दौरान उनका ख्याल कैसे रख सकते हैं और क्या उनको सावधानी लेने के लिए क्या क्या बताया गया, क्या क्या चीज़ें समझाई आपने? यहाँ पे आज बहुत सारी चीज़ों हेल्थ रिलेटेड चीज़ों का हमने बात किया, जिसमें महिलाओं ने खुद से भी कुछ सवाल पूछे, जैसे कि सैनिटरी नैपकिन कितने टाइम तक यूज़ करना चाहिए, उसका डिस्पोजल कैसे होना चाहिए, खुद को अगर कुछ इन्फेक्शंस होते हैं तो खुद को उससे कैसे बचाना चाहिए। तो इस तरीके से सवाल महिलाओं ने भी पूछे और मुझे लगता है उनका ऐसा भी ये था कि वो खुद आके हमसे बात करेंगे। ધારાવીની મહિલાઓની સ્થિતિ ખરેખર કષ્ટદાયક છે। એક મહિલાએ કહે છે કે તેમને રાતે સેનિટરી નેપકિન બદલવું શક્ય નથી, કારણ કે સાર્વજનિક શૌચાલય દૂર છે અને રાતે બંધ હોય છે। ઘણા પરિવારજનો એક સાથે રહે છે, એટલે જરૂરી ગોપનીયતા પણ મળી શકતી નથી। ઘરે સેનિટરી નેપકિન લાવવી પણ તેમના માટે મુશ્કેલ છે। તેમ છતાં આ કાર્યક્રમે તેમને જાતિ સ્વચ્છતા અંગે ઘણી માહિતી આપી, તેમ મહિલાઓ કહે છે। અમે લોકો અહીંયા આવ્યા હતા, અમને બહુ સારું લાગ્યું, અમને શીખવા પણ મળ્યું કે કેવી રીતે સ્વચ્છતા રાખવાની, કેવી રીતે તમારા પાર્ટને કેવી રીતે સાચવીને રાખો એ શીખવાડ્યું છે કે ગંદકી નહીં કરવાની, તમારા ઇન્ફેક્શન વધે છે તો એના માટે તમે થોડું સાફ સફાઈ રાખો। ધન્યવાદ, મને બહુ સારું લાગ્યું શીખવા માટે। આજે 28 મે જે છે જેમાં સેનિટાઈઝર પેડ એના બારામાં અમને શીખવાડ્યું છે। જે એક ડૉક્ટર આવ્યા હતા જેણે અમને એના બારામાં સમજાવ્યું કે લેડીઝ લોકોએ કેવી રીતે એનું ક્લીન રાખવાનું અને મીન્સ કે ને કેવી રીતે લેડીઝ લોકો એનું ધ્યાન રાખવાનું। માસિક ધર્મ દરમિયાન દર 3 થી 4 કલાકે નેપકિન બદલવું જરૂરી ગણાય છે। અહીંની મહિલાઓ આની મહત્વતા સમજે છે, કારણ કે ચામડીના ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે, પણ તેમ છતાં તેમની પાસે વિકલ્પ નથી। પુનર્વિકાસ અહીંની મહિલાઓ માટે જરૂરિયાત બની ગઈ છે, કારણ કે શૌચાલય હોવું એ આરામદાયક સુવિધા નથી, પણ આધાર્ય अधिकार છે। तो जैसा कि मैम ने बताया हमें कि जब हमें पीरियड्स आता है हम क्या क्या प्रिकॉशंस ले सकते हैं, हम क्या यूज़ कर सकते हैं, हम अपने हाइजीन को कैसे मेंटेन कर सकते हैं, और आफ्टर यूज़ और क्या क्या हमारा फेस रहता है, ओवल्यूशन पीरियड क्या होता है हमारा, हम कैसे अपने डेट्स को ट्रैक कर सकते हैं। तो हमें बहुत चीज़ों की जानकारी मिली है। और जैसा एज ग्रुप था 18 to 40, तो बहुत ज़्यादा लोग ऐसे थे जिन्हें कुछ पता नहीं था कि कैसे हम प्रेगनेंसी के टाइम पे भी कैसा क्या क्या प्रिकॉशंस ले सकते हैं। तो हाँ, यूज़फुल सेशन तो था बहुत। जैसे कि रीडेवलपमेंट में देयर विल बी अ बेटर एरिया, इंफ्रास्ट्रक्चर में डेवलपमेंट होगा, तो फिर इवेंचुअली अगर इंफ्रास्ट्रक्चर डेवलप होगा तो हमारा चॉल्स, पाइपलाइंस, वाटर, ये वो सबका इशू
एटलीस्ट बहुत परसेंटेज से कम हो जाएगा, जिस वजह से लिविंग ऑफ स्टैंडर्ड थोड़ा तो इंक्रीज होगा. सो या आई वुड से कि રીડેવલપમેન્ટ વુડ બી સચ અ ગ્રેટ થિંગ ફોર ધરાવી. આ અમારું જે સેશન હતું અમને બહુ જ સારું લાગ્યું. અમને અગર 18+ પછી જે જોબ કરવી હોય તો આ લોકો અમને જોબ કરવામાં હેલ્પ કરશે અને અમને એની ટ્રેનિંગ પણ આપશે. અમને આમાં જાણકારી મળી તો અમને બહુ જ સારું લાગ્યું. અમને આની કંઈ ખબર જ નથી. અમને ખબર હતી પણ થોડીક જ, વધારે નહીં. ને ડૉક્ટરે અમને જાણકારી આપી તો સારી આપી ને અને હરકી રીતના જ આપી છે. रीडेवलपमेंट से हम लोग को बदलाव आएगा और हम लोग को जैसे सेशन में बोला है कि ऐसे ही करना है तो हम लोग ऐसे ही करेंगे जितना हम लोग को इंट्रोडक्शन दिया है. ખોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધારીય સુવિધાઓનો અભાવ અને આ વિષય અંગે જાગૃતિ ન હોવાના કારણે અહીંની કિશોરીઓની મમ્મીઓ ગભરાય છે. ખાનગી શૌચાલય, સેનિટરી પ્રોડક્ટ સુધી સરળ પહોંચ અને સુરક્ષિત નિકાલ પદ્ધતિ માત્ર સુધારાઓ નથી પણ હવે અત્યંત જરૂરી થઈ ગઈ છે. મહિલાઓએ કાર્યક્રમની પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે શૌચાલય રૂપે તેમને તેમનો અધિકાર જોઈએ. આવા જાગૃતિ કાર્યક્રમો સતત થવા જોઈએ કારણ કે હજી પણ દેશના અનેક ભાગોમાં આ વિષય પર વાત કરવું ટેબુ ગણાય છે અને આવા કાર્યક્રમો આ કલંકને દૂર કરશે. તો દર્શકો, આરોગ્ય માત્ર જાગૃતિનો વિષય નથી પણ અમલનો પણ છે. ધારાવી સોશિયલ મિશનનો આ પ્રયાસ કે જે મહિલાઓ સુધી માસિક સ્વાસ્થ્યની જાણકારી પહોંચાડે છે અને તેમને આધાર આપે છે, આ એક મહત્વપૂર્ણ બદલાવની નિશાની છે. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને બતાવજો અને મુંબઈ સમાચારના યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.